શું તમે પણ તમારા ઘર વપરાશ માટે કોમર્શિયલ, હોટલ, સ્કૂલ, કોલેજ, ઇન્ડસ્ટ્રીયલ, હોસ્પિટલ અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર વીજળી બસાવવા માટે સોલાર સિસ્ટમ તો ફિટિંગ કરાવ્યું છે, પણ જેનો ક્લિનિંગ કોન્ટ્રાક્ટ આપવાનું તો તમે ભૂલી જ ગયા છો? જેના કારણથી સોલાર પેનલ ઉપર અવનવી ગંદકીઓ જામી જતી હોય છે. જામી ગયેલી ગંદકીઓ લાંબા સમય સુધી પેનલ ઉપરથી સાફ કરવામાં ન આવે, જેના કારણથી અમે જે વિડીયોમાં બતાવી રહ્યા છીએ તે રીતે પેનલ ઉપર ગંદકીઓના ડાઘ પડી જતા હોય છે. લાંબા સમયે પૂરી પેનલ ઉપર ગંદકીઓના ડાઘ પડી જવાથી પેનલ ફેલ પણ થઈ શકે છે અને સોલારના પૂરા પ્રમાણમાં યુનિટ પણ ઉત્પાદન થઈ શકતા નથી. અત્યારે અમે જે સોલાર સિસ્ટમ સર્વિસ કરી રહ્યા છીએ, જેના ઉપર ફુવારા પણ ફિટિંગ કરેલા છે, જેના દ્વારા પણ પેનલ સારી રીતે સાફ થઈ શકતી નથી. ચોમાસાની ઋતુ દ્વારા વરસાદ પણ પડતો હોય છે, જેનાથી પણ પેનલ સારી રીતે સાફ થઈ શકતી નથી. કોઈપણ પ્રકારની પ્રેશર ગન દ્વારા સોલાર પેનલને સાફ કરવામાં આવે, જેનાથી પણ પેનલ સારી રીતે સાફ સફાઈ થઈ શકતી નથી. જો અમારી વાત તમને માનવામાં ન આવતી હોય તો તમે જાતે જ તમારા સોલાર ઉપર જઈ અને તપાસ કરી શકો છો, જેનાથી તમને પણ ખબર પડશે કે આપના સોલાર ઉપર પણ જામી ગયેલી ગંદકીઓ પડી છે અને ગંદકીઓના ડાઘ પણ પડી ગયા છે. ટેરેસ ઉપર અમુક ઊંચાઈએ સોલાર ફિટિંગ કરવામાં આવતું હોવાથી તમે જાતે મેન્યુઅલી સોલારને સાફ સફાઈ કરી શકતા ના હો અને સોલાર સારી રીતે સાફ સફાઈ થતું ના હોય. તમે કોઈ પણ પ્રકારના ઉપાય દ્વારા સોલારને જાતે સાફ સફાઈ કરતા હોવ તો સાવચેતી રાખવી પણ જરૂરી છે, કેમ કે જ્યારે પૂરા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નીકળતો હોય છે ત્યારે ભરપૂર પ્રમાણમાં સોલાર સૂર્યપ્રકાશ લેતું હોય છે. જે સમય દરમિયાન તમે જાતે સોલારની સાફ સફાઈ કરો છો તો કરંટ પણ લાગી શકે છે, જેના માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. હવે તમે બસ એક જ વિચારતા હશો કે સોલાર પેનલને સાફ સફાઈ કરવા માટે કરવું શું, પણ હવે તેના માટે તમારે કાંઈ પણ વિચારવાની જરૂર પણ નથી, કેમ કે અત્યારે પૂરા ભારતમાં લાવી રહ્યા છે સૌ પ્રથમવાર એએમ સોલાર ક્લિનિંગ સોલ્યુશનવાળા સોલાર ક્લિનિંગ વાઇફર મશીન, જેના દ્વારા તમારું સોલાર મેન્યુઅલી કેમિકલ વોશિંગ સર્વિસ કરી આપવામાં આવશે અને એકદમ સોલાર પેનલ ચમકાવી દેવામાં આવશે. જો સોલાર પેનલ ચમકશે તો જ વીજળી ધમકશે, તો પછી આપો એએમ સોલાર ક્લિનિંગ સોલ્યુશનવાળાને આજે જ ક્લિનિંગ કોન્ટ્રાક્ટ. અમારા વિડીયોને લાઇક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો.